નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અલકાપુરી જૈન સંઘમાં મુમુક્ષુ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાઢ્ય નવયુવાનો તથા નવયુવતીઓ આગામી 7મી ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે, જેઓનો વર્ષીદાનનો વરઘોડો આજે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો। અલકાપુરી સંઘના અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાનનો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પૂજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સંઘના અલ્પાબેન મિહિરભાઈ શાહની 64 પ્રહરી પૌષધ અને 28 તપ તથા ઉપથાન તપના ઉજવણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આજે નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા, નાસિકના ઢોલ, ધર્મધજા તથા ઘોડા ઉપર બાળકો અવનવા વેશ પરિધાન કરી ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે મુમુક્ષુ આર્યન ઝવેરી ઉંમર વર્ષ 24, વૃષ્ટિ બહુવાઉ 19, ધૃતિ અનિલ ભાઉ ઉંમર 18 તથા યુતિ શાનદ ઉંમર 16 પણ વરઘોડામાં જોડાયા વર્ષીદાન ઉછાળ્યું હતું। તેઓની દીક્ષા ઘાટકોપર મુંબઈ ખાતે 7મી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરશે। આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણી મોટી સંખ્યામાં જોડાયા હતા। દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવારે સવારે 7 વાગે ડી માર્ટ પાસેથી ગુરુદેવનું સામૈયું કરાશે અને વિહાર સોસાયટીના શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ જિનાલય પહોંચશે અને ચૈત્યવંદન કરી માંગલિક ફરમાવશે। 1 મહિના અગાઉ દીક્ષા લેનારા નૂતન દીક્ષિત સાધ્વી જીન દ્રષ્ટિ શ્રી મહારાજ દીક્ષા લીધા પછી માદરે વતન પધાર્યા છે, ત્યારે દરેક પગલાં કરશે અને ત્યારબાદ પરત ડી માર્ટ પાસેના મંડપમાં પધારી વ્યાખ્યાન આપશે, ગુરુ પૂજન થશે અને સંઘ નવકારશીનો કાર્યક્રમ યોજાશે। આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વચ્ચે ખરાખરીનો જંગ કૌટુંબી સ્થિત પહેલું ક્રિકેટ સ્ટેડિયમમાં 22મી થી 24મી અને 27મી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે। વર્ષો બાદ વડોદરાને મળ્યું કૌટુંબી સ્થિત પહેલું ક્રિકેટ સ્ટેડિયમ। નેશનલ એન્થમથી મેચનો પ્રારંભ। વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી। આજરોજ વહેલી સવારે નડિયાદ પાસેના વાવડી ગામ પાસે 4 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક આઈસર ટેમ્પો સંપૂર્ણપણે ડેમેજ થયો હતો।
ભરૂચમાં હરિપ્રબોધ પરિવાર દ્વારા ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીના સાનિધ્યમાં કરવામાં આવ્યું. આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચની ધરતી પર ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી દર્શનદાન આપવા તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા. જે સંદર્ભે ગઈકાલે પ્રથમ દિવસે ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાન, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજસેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવી હતી. સભામાં સંત વૈર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સંતોષ તથા પ્રાદેશિક સંત વર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા અન્ય તમામ સંતો સહિત હરિપ્રબોધ પરિવાર ભરૂચના પ્રમુખ શ્રી મિલિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહોત્સવની જગ્યાના પોઝિટિવ વાતાવરણની વાત કરતા કહ્યું હતું કે ભૂલે ચૂકે પણ મહોત્સવમાં આવી જાઓ તો એની ભાવના બદલાઈ જાય. નેગેટિવ મુદ્દા શોધવા માટે આવે તો પણ શોધી શકે નહીં. આવો 5 જાન્યુઆરીએ સમયદાન આપી આપણા જીવનને ધન્ય બનાવીએ. મુખ્ય 4 હેતુ છે. આ ઉત્સવમાં જે 2 લાખ હરિભક્તો આવશે ભરૂચના આંગણે, 1 વર્ષ પહેલા ગુરુહરિએ આશીર્વાદ આપ્યા હતા કે બેન્ચમાર્ક બનશે ભરૂચનો સમયો. 2034માં સ્વામીજીને 100 વર્ષ પૂર્ણ થશે. એ દશકાનું આ પ્રથમ સોપાન છે. સ્વામીશ્રીનું આ 91મું વર્ષનું આપણે પર્વ ઉજવી રહ્યા છીએ. 1971માં સ્વામીજીનું યુગ કાર્ય યુવા પ્રવૃત્તિની પ્રથમ શિબિર 80 યુવકોથી શરૂઆત થયેલી અને ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની વંથલીથી નરોત્તમદાસ એમનું નામ હતું યુવકમાં, અને શુકલતીર્થની પ્રાસાદિક ધરતી ઉપર પ્રથમ વખત પધારેલા. એ ધરતીમાં રમમાણ થવા માટે આપણે સૌ ભેગા થવાનું છે. આપણા બાળકો આપણી સાચી મૂડી છે. એ સાચી મૂડીનું જો જતન કરીશું તો આપણી ભેગી કરેલી મૂડી સચવાશે. એના આત્માનું જતન એટલે ઉત્સવ. એના માટે ઉત્સવ કરીએ છીએ.
કેસરોલ ખાતે પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુના અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ કાર્યક્રમ યોજાશે। 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવની આયોજનની મીટિંગ આજે કેસરોલ ખાતે મળી, જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં મળી, જેમાં સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, બળદેવભાઈ આહિર, સુરેશભાઈ આહિર તેમજ સામાજિક આગેવાનો, સનાતન ધર્મ પરિવારના સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વર્ષ ધર્મના પ્રચાર પ્રસાર આપણી ગાદીના સંત એમના સાનિધ્યની અંદર જે પણ કંઈ કાર્યક્રમ કરીએ છીએ એ ઉત્તરોત્તર સફળ થતા ગયા છે। આ વખતે પડકાર છે, 50મું વર્ષ છે અને જ્યારે 1 લાખ જેટલી મેદની જનતા અહીંયા આવવાની હોય ત્યારે એને સુવિધાઓ આપી, બધાને સાચવવા અને સારામાં સારું આપણું જે શ્રમ યજ્ઞ છે, આ ઉજવણી કરવાનું, એને સફળ બનાવવાની જવાબદારી આપણા બધાની સંયુક્ત રહે છે। એટલે સજેશન કરવાના છે આપણે, હું પણ સજેશન કરી દઈશ અને એમાં ભાગ પણ લેવો પડશે, કારણ કે 5, 25, 50, 100 માણસથી આ કાર્ય સંપન્ન થાય એવું નથી। આવા સંજોગોની અંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકે પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે અંદર યોગદાન આપવાનું છે અને આજના કાર્યક્રમમાં આપણે એટલા માટે જ એકત્ર થયા છે। ત્યારે હું સૌને કહીશ કે સજેશન આપવામાં જરાય કચાશ ના રાખશો અને શ્રમદાન કરવામાં પણ કચાશ ના રાખશો। સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોલ મુકામે ઉજવવા જઈ રહેલો છે। 30મી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જિજ્ઞેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે 30મી ડિસેમ્બરે 3 વાગે શોભાયાત્રા નવેઠાથી નીકળી કેસરોલ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ 1 લાખની મેદની અહીંયા પધારવાની છે। તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે, એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પણ પાઠવું છું કે 30મી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે, પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે, એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી। જય ગુરુદેવ।
ગુજરાતમાં ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની ઝઘડિયા જીઆઈડીસીમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી સાથે એક નરાધમે બળાત્કાર કરી અને તેના શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તેને ભરૂચ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. વધારે હાલત ગંભીર હોવાથી આજે તેને વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. વડોદરાના કરણી સેના મહેન્દ્રસિંહ રાઠોડ આજે દીકરીના પરિવાર સાથે મુલાકાત કરી અને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. માનવતાને શર્મસાર કરનારી આ ઘટના, 9 વર્ષની બાળકી, મજૂર કરતા મા બાપ, રોજ કમાઈને રોજ પેટનું રડતા લોકો, અને આજે આટલા બધા દિવસ થયા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ, મોટા મોટા નેતાઓ મુલાકાત કરી ગયા, રાજકારણ કરી ગયા, માનવતા ભૂલી ગયા. આટલા બધા દિવસ થયા, અમે દીકરીના પિતાને મળ્યા. પરપ્રાંતીય છે, માતા પિતા મજૂરી કરીને ખાય છે, રોજ કમાઈને રોજ ખાય છે. હજુ એમને કોઈ આર્થિક સહાયતા મળી નથી. પણ ગુજરાતમાં હજુ માનવતા નથી મરી પરવારી. NGO લોકો સહકાર દ્વારા ફલ, ફ્રૂટ, દવાઓ અને જમવાનું એમને આપવામાં આવે છે. પણ જ્યારે આટલા મોટા મોટા નેતાઓ જ્યારે અહીં ફિલ્ડિંગ ભરી ગયા, નેતાગીરી કરી ગયા, એના મા બાપને પૂછ્યું કે તમારી પાસે પૈસા છે? આ હોસ્પિટલમાં આટલા દિવસ મેન્ટેન રહેવા પૈસા છે? ભલે દવા સરકાર કરતી, ભાઈ રોજે રોજ પૈસા લાગે છે. સરકારે એ પરપ્રાંતીય છે, માનવતા ના ભૂલો, ગુજરાતનું નામ તમે બગાડો નહીં. અને આજે મોટી મોટી વાતો કરે છે ને, અમારા ગૃહમંત્રી નથી શોભાલતું, કોઈ બી ચબલબંધીને છોડવામાં નહીં આવે. 1000ની નજીક કેસ થવા આવ્યા. આરોપીઓ અમારા ટેક્સના રૂપિયા જેલની અંદર અમારા ચોટલા ખાઈને પહેલવાન બને છે. અમે વર્ષોથી તમને કહીએ છીએ, તમને 156 ને 162 કરી આપ્યા, ક્યારે ઇન્કાઉન્ટર કરશો? આવાને ઠોકો ને ઇન્કાઉન્ટર કરો ને. તમે ઇન્કાઉન્ટર કરતા નથી, મોટી મોટી વાતો કરો છો. ભારણ ઘટાડો અમારા ટેક્સના રૂપિયે. આજે કાયદો લાચાર થઈ રહ્યો છે. અને જ્યારે તમે કોઈ પણ કાયદો બનાવો છો, સમગ્ર ગુજરાતની જનતા તમારી સાથે નોટબંધીમાં હતી, 370 હટાઈ તારે હતી, એક વખતે તમારી પાસે હોય છે. તો આવાને ઇન્કાઉન્ટર કરો. ગુજરાતની પ્રજા તમારી સાથે, મોદીજીમાંથી કંઈ શીખો, નહીં તો બંગડીઓ પહેરી લો. ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે હડતાળ. ટ્રાન્સપોર્ટરોની રાજ્યવ્યાપી હડતાળ. પડતરની માંગણીઓ લઈને ટ્રાન્સપોર્ટરો ફરી મેદાનમાં. ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન. હાઈવે પર વાહનોની લાંબી કતારો. 2001માં બરોડા હાલોલ રોડ અને 2003માં અડાલજ મહેસાણા રોડ પર લેવાની શરૂઆત થઈ હતી. હાલોલ ટોલ રોડનો ખર્ચ 170.64 કરોડ અને અડાલજ મહેસાણાનો રોડ ખર્ચ ₹344.25 કરોડ 514.89 કરોડની લાગત થઈ હતી. આ બંને ટોલ રોડ ઉપર નેશનલ હાઈવેના પર કિલોમીટરના દરથી પણ ઘણા વધુ ટોલ લેવાયા છે. નેશનલ હાઈવે ઉપર કિલોમીટરના 7.21, બરોડા હાલોલ નેશનલ હાઈવે પર કિલોમીટરના 29.50 રૂપિયા, અડાલજ મહેસાણા નેશનલ હાઈવે 29.55 રૂપિયા લેવામાં આવે છે. RTIના જવાબમાં 2001થી 2009 સુધીમાં આ બે ટોલ રોડ પર કંપનીએ 300.41 કરોડ ઉઘરાવ્યા છે અને 62.63 કરોડનું નુકસાન બતાવ્યું છે. તેમ છતાં 514 કરોડના રોડ ઉપર તેમણે મોટી બાકી રકમ બતાવી છે અને ગયા વર્ષ સુધીમાં ₹968 કરોડ ઉઘરાવાના બાકી છે તેમ જણાવેલ છે, જેને સરકારે પણ પ્રમાણિત કરેલ છે. કંપનીના ઓડિટે 2023-2024 કંપની એમ કુલ ટોલ
2,928 અને બીજી આવક અને સાથે ખર્ચ બાદ 1,950 કરોડનો વગર નફો કર્યો છે. આશરે 652 કરોડનું ડિવિડન્ડ આપ્યું છે. આ કંપનીમાં ગુજરાત સરકાર પોતે 100% ભાગીદાર છે. ₹514.89 કરોડના 2 રોડ ઉપર તેમની જોડે 2030 સુધી ટોલ ઉઘરાવવાનો કરાર છે. કરાર પ્રમાણે નુકસાન થતું હતું હોવાથી પૂરા પૈસા ન ઉઘરાયા હોવાની સન 2024 સુધી એટલે કે 10 વર્ષનું ટોલ ઉતારવા માટે સ્ટેશન માંગ્યું છે. આરટીઆઈના જવાબ મુજબ રાજ્ય સરકારને ગયા વર્ષે માત્ર રોડ ટેક્સની ₹4,025 કરોડની આવક થઈ છે. છતાં પ્રજાને રોડ બનાવવાની નૈતિક જવાબદારીમાંથી છટકતીને આવવાના રોડના કરારો કરી છે. ગુજરાત સરકારમાં બીજા માર્ગો ઉપર પ્રીમિયમ લઈ અન્યાય ના કરવો જોઈએ. આજે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ ખાતે કરાઈ. 21 ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે. ત્યારે વડોદરા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ પદે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો સહિત યોગપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સમગ્ર દેશમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે. લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેવા ઉદ્દેશ અને સંદેશ સાથે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન અને ડભોઈ નગર તેમજ તાલુકાના યોગ બોર્ડના માન્ય શિક્ષકોના સુંદર સંચાલન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ડૉક્ટર બ્રહ્મટ સાહેબ, ભાઈ શ્રી પરિમલભાઈ, ભાઈ શ્રી પાઠકભાઈ, Yes, sir. Guru अपने पूरे शरीर को स्थिति में जाएंगे. ભળી જવું, પાણીની અંદર કોઈક રંગ મળી જાય તો તમે એને જુદા ના કરી શકો. એમ મનુષ્યમાં રહેલા આત્માને જોતા આવતા હતા કે એ પોતે ત્યાં જાય છે, સંસારમાં આવવાનું મન નથી થતું. ને સંસાર ઘણી વાર એવું નથી કે નથી ખબર પડતી, આપણી સામે આવે છે, પણ આપણા સામાજિક સંજોગો પૂર્વજો વંદન કરે, બંદગી કરે, જે પણ ધર્મના હોય, પરંતુ બાળકે છે કે હજુ તો મારી નાની ઉંમર છે. જો આપણે જોઈએ કે આપણે ધ્યાનની શું જરૂર છે, યોગની જરૂર છે, તો સૌથી પ્રથમ એની જરૂર છે, દરેક વયને જરૂર છે. કારણ કે જ્યારે બાળકને એવું કહેવાય છે કે બેટા, શિવકૃપા ફાઉન્ડેશન, હિમાલયન સમર્પણ ધ્યાન યોગ તથા ગુજરાત યોગ બોર્ડ તરફથી આપ સર્વનું હાર્દિક આમંત્રણ કરું છું, આપ સર્વનું અભિવાદન કરું છું. કારણ કે સપ્ટેમ્બર ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, એની પણ વિશેષતા છે. અને એક બહુ જ નાના અમથા દેશે માં પ્રસ્તાવ મૂક્યો અને 196 દેશે એને વધાવી લીધો. સ્કૂલના આચાર્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા પ્રેસ મીડિયા, ખરેખર ખૂબ ટૂંકી નોટિસમાં
આટલી મોટી સંખ્યામાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ 21 ડિસેમ્બરે ડભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાઈ અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ દોડ છે એને ખૂબ સુંદર આયોજન આજે ડભોઈ ખાતે કર્યું છે. નમસ્કાર સૌને. આજે 21 ડિસેમ્બર 2024 વિશ્વ મેડિટેશન દિવસ પ્રથમ આપણે ઉજવી રહ્યા છે અને આ દિવસ માનનીય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને 21 ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે. તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો અને વિશેષ કરીને આ કાર્યક્રમને ખાસ માર્ગદર્શન આપવા માટે આપણા ડભોઈ શહેરના અમારા DSM સર પરમાર રવિરાજ સર ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમારા પટેલ શશિકાંતભાઈ હીરાભાઈ કે જેમના પ્રયાસથી, જેમના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને આ કેમ્પસ પ્રાપ્ત થયું અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ રૂપે અમે આયોજન કરી શક્યા. સાથે સાથે શ્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી, સાથે સાથે શ્રી શાહ બિરેન શાહ શાંતિલાલ ડભોઈ નગરપાલિકાના પ્રથમ નાગરિક કહી શકાય એમ મુખ્ય પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી પટેલ અશ્વિનભાઈ સિંહ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, શ્રી પાઠક હેમંતકુમાર શંકરભાઈ જિલ્લા માનદ અધિકારી SP ગાર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. શ્રી પટેલ પરિમલભાઈ વિનુભાઈ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તેઓની પણ ટીમ રહી હતી. સાથે ડૉક્ટર સંદીપભાઈ ડભોઈ શહેરના પ્રમુખ ભાજપાના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ડભોઈના ઘણા NGO, સાથે સાથે અમારી સંપૂર્ણ પોલીસ સ્ટાફની ટીમ, આંગણવાડીની ટીમ અને ટેકનિકલી ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મામલતદાર સાહેબશ્રીનો પણ ઘણો સહયોગ અને સપોર્ટ રહ્યો હતો. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકાર વતી સમગ્ર આપણી ડભોઈ ટીમનો હું આભાર વ્યક્ત કરું છું અને તમામ ડભોઈની જાહેર જનતાને હું ગુજરાત સરકાર વતી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અપીલ કરીશ કે આપ યોગ કરો અને યોગના માધ્યમથી આપણા જીવનની તમામ સમસ્યા શારીરિક, માનસિક અને ભાવાત્મકથી દૂર થાવ. એટલા માટે 21મી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છે અને 21મી ડિસેમ્બર આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ ધ્યાન દિવસ. તો આ વિશ્વ ધ્યાન દિવસ આપણા સૌમાં ધ્યાન કરાવે અને આપણે સૌ રોગોથી મુક્ત થઈએ, એ જ આપણો સંકલ્પ છે. તો હું ગુજરાત સરકાર વતી આપ સૌનો આભાર વ્યક્ત કરતા આજના સફળ કાર્યક્રમ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. વડોદરા શહેરમાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત. ગોરવા લક્ષ્મીપુરા તળાવ પાસે બની ઘટના. ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં ઓવર સ્પીડની ગાડી ખાબકી અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું. ગાડી પાણીમાં જતા ગાડીમાં ફસાયેલા એક યુવાનને ફાયર ફાઇટરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.